ઓકે મિત્રો, તો ડોમિનન્સમાં જે આપણે પીડીએફમાં આપ્યા છે ડોમિનન્સના એક્ઝામ્પલ તમે દેખજો. ક્વેશ્ચન અહીંયા હું સમજાવું છું. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે અહીંયા ફર્સ્ટ રોને આપણે સેકન્ડ રો સાથે કમ્પેર કરીએ તો 4 કરતાં 6 એલિમેન્ટ મોટો થાય છે, 5 કરતાં 4 એલિમેન્ટ નાનો થાય છે. તો અહીંયાથી આપણે કમ્પેરિઝન લીવ કરી દઈશું. ફર્સ્ટ અને થર્ડ કમ્પેર કરીએ. 4 અને 4 ઇક્વલ થાય છે, ઇક્વલ થાય તો કોઈ પ્રોબ્લેમ નહીં. 5 કરતાં 2 નાનો થાય છે, 8 કરતાં 4 નાનો થાય છે. મીન્સ કે A3 જે રો છે ઇઝ ડોમિનેટ બાય A1 રો. અને શા માટે ડોમિનેટ કર્યા? કારણ કે ઓલ એલિમેન્ટ ઓફ A3 રો ઇઝ ઇક્વલ and greater less than A1 રો. એટલે કે A1 ના કમ્પેરમાં A3 શું થશે? ડોમિનેટ થશે. હવે 1 અને 2 તો આપણે કમ્પેર કર્યા હતા હાલ જ, એટલે કે તમે કમ્પેર કરો કે ના કરો કોઈ ફરક નહીં પડે. હવે કોલમ કમ્પેર કરીએ તો 4 કરતાં 5 મોટું થાય છે, 6 કરતાં 4 જે છે એ નાનું થાય છે. એટલે કે આ બંનેમાં પણ નાના મોટાનો ફરક છે. 4 કરતાં 8 મોટું, 6 અને 6 ઇક્વલ થાય. ટૂંકમાં B1 કરતાં B3 ના એલિમેન્ટ ઇક્વલ અને મોટા છે. તો B3 કોલમ ઇઝ એલિમિનેટ અથવા ડોમિનેટ બાય B1 કોલમ. એનું રીઝન શું લખીશું? તો B3 ઓલ એલિમેન્ટ્સ ઓફ B3 કોલમ is greater than B1 કોલમ. B1 કોલમ કરતા B3 ના એલિમેન્ટ. આનો મેન ફાયદો શું છે કે લોસ કવર કરશે, મિનિમમ લોસ. અને આનો મતલબ શું થાય છે? મેક્સિમમ પ્રોફિટ. ઓકે, તો B3માં B1 કરતાં B3 ના એલિમેન્ટ ઇક્વલ અને મોટા છે તો B3 એલિમિનેટ થશે. કોણ કરશે? B1 કરશે. હવે આ બંનેમાં તો કમ્પેરિઝન કરી એટલે ટૂંકમાં આ જે આપણું છે એ ફાઇનલ આપણું 2/2 નું ફોર્મ આવી ગયું છે. અને આને આપણે ઓડમેન્ટ્સ મેથડથી સોલ્વ કરીએ તો આ છે 4 5 6 4. આ બંનેનો ડિફરન્સ અહીંયા લખીશું, આ બંનેનો ડિફરન્સ અહીંયા લખવાનો, આ બેનો ડિફરન્સ અહીંયા 5 - 4 1, ટૂંકમાં 3 આવશે. A1 ની આપણે લખવી હોય પ્રોબેબિલિટી તો 1/2/3, આની 1/3, આની 1/3, 2/3. અને જો મારે ગેમ વેલ્યુ ફાઇન્ડ કરવી છે, ઓકે, તો ગેમ વેલ્યુ થશે નીચે ભાગાકારમાં 3 આવશે જે સરવાળો આવે છે. અહીંયા લઈશું આપણે ફર્સ્ટ એલિમેન્ટ 4 × 2 પ્લસ અહીંયા આવશે 6 × 1. 6 ને 8 14/3, એટલે કે 14/3 જે આવે છે એ આપણી ગેમ વેલ્યુ આવશે. ઓકે, જે બી આવતું હોય 3.2 સમથિંગ આવતું હશે. ઓકે, તો જે બી આવતું હોય આઈ ડોન્ટ નો, બટ તમે આના આધારે ફાઇન્ડ કરી શકો છો. 14/3. ચલો, એ રીતે આપણું સેકન્ડ એક્ઝામ્પલ છે. ફર્સ્ટ જે રો છે એને આપણે સેકન્ડ સાથે કમ્પેર કરીએ તો 3 કરતાં 5 મોટું થાય છે, 5 કરતાં 6 મોટું થાય છે, પણ 4 કરતાં 2 નાનું થાય છે. ચલો, ફર્સ્ટ રોને થર્ડ સાથે 3 સાથે 2 નાનું, 5 કરતાં 1 નાનું, 4 ઇક્વલ, 2 કરતાં 0 નાનું. તો ટૂંકમાં ફર્સ્ટ રો છે એ થર્ડ રોને એલિમિનેટ કરશે. રો ઇઝ એલિમિનેટ બાય ફર્સ્ટ રો. ચલો, ફર્સ્ટ સાથે લાસ્ટ થી કમ્પેર કરી દઈએ. 3 કરતાં 3 ઇક્વલ, 5 કરતાં 3, 5 મોટું છે, 4 નાનું થઈ જાય છે. ચલો, તો હવે રો ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ દેખી લઈએ. 5 કરતાં 3 નાનું, 6 કરતાં 3 નાનું, 2 કરતાં 5 મોટું. તો રોની વાત પૂરી થઈ અત્યારે. ચલો, કોલમમાં દેખીએ તો અહીંયા છે આપણા જોડે 3 5 3, 3 કરતાં 5 મોટું, 5 કરતાં 6 મોટું, 3 3 ઇક્વલ. ટૂંકમાં જે સેકન્ડ કોલમ છે એ એલિમિનેટ થશે ફર્સ્ટ કોલમ દ્વારા બાય ફર્સ્ટ કોલમ. એનો મતલબ કે આને આપણે એલિમિનેટ કરી શકીએ. ચલો, એ રીતે બીજું દેખીએ. 3 કરતાં 4 મોટું, 5 કરતાં 2 નાનું થઈ જાય, 3 કરતાં 2 નાનું, 5 અને ઓકે
અને 2 કરતાં 3, એટલે ટૂંકમાં ફર્સ્ટ કોલમ પોતે એલિમિનેટ થઈ જાય છે. કોના દ્વારા? ફર્સ્ટ કોલમ is eliminate by fourth column. ઓકે, તો ફર્સ્ટ કોલમના એલિમેન્ટ છે ફોર્થ કરતાં મોટા થાય છે એટલે એ પોતે એલિમિનેટ થઈ જાય. ઓકે, તો હવે આપણા જોડે 3 રો બચી છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. અહીંયા તમે જોઈ શકો છો કે 4 કરતાં 5 મોટું છે, 2 કરતાં 2 મોટું છે. ઓકે, આ રો છે આપણી છેલ્લી 5 2 વાળી. તો 3 રો બાકી છે, એટલે એનો કહેવાનો મતલબ જે છે કે આપણી જે ફર્સ્ટ રો છે એ એલિમિનેટ થશે. કોના દ્વારા? લાસ્ટ રો દ્વારા. એલિમિનેટ બાય ફિફ્થ રો. ઓકે, કારણ કે 5 અને 2, 4 ને 2 કરતાં શું થશે? મોટા કરશે. 4 કરતાં 5 મોટું, 2 2 ઇક્વલ છે. તો હવે આપણા જોડે જે ટર્મ્સ વધ્યા છે, આપણા જોડે 2 રો વધી છે. એક તો આપણા જોડે વધી છે સેકન્ડ નંબરની રો અને એક ફોર્થ નંબરની રો. અને કોલમમાં વધી છે નંબર 3 અને નંબર 4. અહીંયા વધ્યું છે 2 4, અહીંયા વધ્યું છે 5 2. આ બંનેનો ડિફરન્સ અહીંયા લખીશું, આ બેનો ડિફરન્સ અહીંયા લખશું, આ બેનો ડિફરન્સ અહીંયા લખશું, આ બંનેનો ડિફરન્સ અહીંયા લખશું. 5 આવી જાય છે, 3/5, 2/5, 2/5, 3/5. ઓકે, તો ગેમ વેલ્યુ આવશે આપણી 2 × 3, 2 × 3 પ્લસ 5 × 2. કોઈ પણ ઓડબેન્ટ એક્ઝામ્પલ હોય, ફર્સ્ટ કોલમના એલિમેન્ટ એના જે સાઈડમાં આપણે પે ઓફના આપ્યા છે ફર્સ્ટના, અને નીચે ટોટલ વેલ્યુ, એટલે કે 3 દુ 6 10, એટલે ટૂંકમાં 16/5 સમથિંગ આવશે. ઓકે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 2 ડોમિનન્સ મેથડનો.